અંજારમાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા ઉમેદવારી પત્રકોની ચકાસણીની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંજાર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારીઓ દ્વારા બેઠક અને વોર્ડ વાઇઝ ક્રમાનુસાર તમામ ઉમેદવારી પત્રકોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આજના દિવસે સ્ક્રુટિની પૂર્ણ થયા બાદ મુખ્ય રાજકીય પક્ષોના ડમી ઉમેદવારો પોતપોતાના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે. આગામી બુધવારે ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ ચૂંટણી જંગનું અસલી ચિત્ર સ્પષ્ટ થશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે જાણી શકાશે. હાલમાં અંજાર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે.